તકલીફ સામે વાળો વિચારે કે ગયો કેવી રીતે, પણ તો યા કરી જતું જ રહેવાનું. બસ આ એક આવડ્યું છે. પણ ઇંગ્લિશ લેંગ્વેજની તકલીફ ક્યાં પડે એમને? અમેરિકન લેડી કોઈ ઇન્ડિયા આવે તો એને ફરવા કોણ લઈ જાય? એને નાસ્તો કરાવવા કોણ લઈ જાય? એની સાથે ઇંગ્લિશમાં વાત કોણ કરે? અમારે એવું નથી કે નથી ભણ્યા, બધા ભણેલા છે, પણ પોતાના વાઈફની ઓળખાણના કોઈ ઇંગ્લિશમાં આપે સી એમ કે. એના વાઈફને લઈ નીકળે ને આપણને કે સી ધીસ ઇઝ માય ઓન વાઈફ. મેં કીધું હું લોનમાં લાવ્યો, મારા વાઈફના બૈડામાં સિક્કો છે બરોડા બેંકના સૌજન્યથી, પણ આમ જ વખાણા લેતી. આજે છોકરા એટલું જ વાપર્યું, બહુ વધારે નહીં ઇંગ્લિશનો ઉપયોગ કરતા, અને એને બહુ તીખું નહીં ખવડાવતા. આ લોકો તીખું ના ખાય, ધ્યાન રાખજો આટલું બસ. કાકો લઈ ગયો ફરવા અમદાવાદમાં, તો સૌથી પહેલો લઈ ગયો કાંકરિયા તળાવ. પેલી અમેરિકન લેડીને કહે સી ધીસ ઇઝ તળાવ. તારા ગામની જશે. પહેલી વાર તો ટ્રેનમાં બેઠો તો ઓળખે ક્યાંથી? પછી થોડી વાર રહીને એનો સ્ટ્રેસ આવી. એટલે કે મહેશ કાકાને પૂછવું પડે. મહેશ કાકાને પૂછવું પડે. મેં કેમ? આઈસ કીધું ને, અને આઈસ એટલે બરફ થાય. તને જ્યુસમાં બરફ જોઈએ છે એમ પૂછે છે. આઈસ નું મન કે મેં તને ચોપડીઓ લાવેલી તું બૂમો ના પાડી. આ બરફને આઈસ કહેવાય ઇંગ્લિશમાં. કે આઈસ કીધું એટલે હું તો ખુશ થઈ ગયો. મેં શાંતિ. અમે એર ઇન્ડિયામાં મેં એરોસ્પેસને પૂછ્યું ખરું, મેં તમારા રિટાયરમેન્ટ નથી કરતું? બધા મારી મને કેટલું ધ્યાન રાખ્યું તો 70 થઈ ગયા. અને હું તો ગુજરાતમાં કહું, તમને કહું, 35 વર્ષની ઉંમર તમારી થાય ને ત્યાં સુધી ફાવે ખાજો. ફાવે 35 થી 55 તમને ભાવે ખાજો, અને 55 પછી અંદરથી આવે ખાજો. કારણ કે બધાને ખબર છે લાગણ સીધો નથી હાલવાનો. રસોડામાંથી પીસાઈ ના